શનિવાર હતો ને એટલે શિખર ચમની ને યાર જઈ મને જ ખબર નહીં ને કા આ મોને જીતીક ના આયા વગર જીતીન કે છે અક્ષય વાર પણ આવશે મજા ભાઈ પંખો લગાવે છે અંજુરી બોલા ભાઈ હા પકડજો ચીટિંગ કરતા હે તું બટર મૂક્યું આ ચટણી બનાવી છે હા સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જય માતાજી તો ભાઈ સીધો હોમો સોર્યા એટલે આખો મોમ થાય છે અને બાપા ગુડ મોર્નિંગ બાપા બાપા ટોકો ભરવા આવ્યા છે થોડી વાર હેડીએ પછી જઈએ નીચે ચા નાસ્તો કરીએ બધું બાકી જ છે કાજલ તો વાહન ગહવા બેસી જશે પપ્પા એ ઉઠી જાય છે આરુણ લઈને બહાર જાય છે હેડો હવે જઈએ નીચે આ તો નહીં વાંકવાનું છે કે બાપા ઉપર છે જોઈએ એટલે પેલી વખત તો વાંકીને જતો રહેતો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મસાલો ખાધો છે ભાઈ બાટલા ભરાય છે એટલે નહીં બોલો મસાલો ખાધો છે એટલે કાજલ ગુડ મોર્નિંગ ઘસો એકલા વાસણ ગહવત પડશે શું કરશે તાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું જોઉં છું તું તીતી જોવો તીતી કબૂતર હા અચ્છી અચ્છી હાલે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાવા પીધો પાલે બાલે ખાધું ખાઈ અંજુબેન તો સ્કૂલ જતા રહે છે ચમકા આજ શનિવાર છે એટલે વહેલા ઉઠીને આજે જોશે નકર નહીં જતો ચમકા અઠવાડિયામાં તો બહુ રજા પાડી એટલે જવું પડે કે જવું તો નહીં હોતું એને ચા બનશે પછી પી તું ગઈ તો જાઓ ગાઈસ ચા આવી જશે ચા પી લઈએ કાજુ કે હાલે ચો હાલે ચો હેડી એમ કહું છું જય સીધી તો લુકરો ધોવા લુકરો ધોવા જો બોલા બોલ્યા હારા 10 થી ઉઠો નહીં ઉઠો આ બે જણનો કોમ કરવાનું છે બધું બાટલા ભર્યા પાછો પાણી ભરાશે આ ટોકામ પાણી ભરાય પેલા ભરાશે આ બે જણોને જ કોમ કરવાનું છે બધું ચમ કે મમ્મી તો શરદી ને એવું થઈ ગયેલું એટલે મમ્મીને તો શાંતિ જ ઉઠવા દઈએ અમે ખેતા નહીં મને નહીં એટલે અમને જ કોમ કરવાનું છે બે જણો હું જાડું જ રાખવો પડે ને નકર ઠંડામાં તો ઠરી પાતરામાં તો ઠરી જાય મારા મિત્ર આવી જશે ના આવ્યો બાકી આ શરમાવું લેવા પણ એ કાદલી આ કોકો શરમાય છે શરમાવાતું હોય તને હની સર હા હની શરમ તારી શરમ નહીં આવતી ને કેમેરાની શરમ આવે આ જવાન કેરીઓ ખાવા જવું બહાર જવાનું તો કિશન મેદો ને મેચ રાખી આ તો બધા કેરીઓ ખાવા ફાઇનલ જવું ને આપણે મોડો જઈએ પાડિયા લે ને કાલના જેમ ઉપર ચડે તારામાં તાકાત નહીં મારા તાકાત પણ મારી જગ્યા જવાય એવી નહીં એટલે ભાગી જાય નહીં ઓછો વજન ઓછો છે એટલે જ ને 5 કિલો હતા આરામ ચાલી તો વધારવું પડે 40 કિલો લે 40 તો કે કાજલ મારવી નહીં 45 અમારા 45 કિલોનો તો કશું ના થાય ઓબા ઉપર આ 70 કિલોનો હશે તો 45 કશું ના કહેવાય ચડી જવાય અરે આપણો ભાઈબંધ આવી ગયો છે સ્કૂલથી આજે ચી સાઈડ દાડો ઉગ્યો તો આમ બાજુ રોજ તો આમ જ ઉગે છે અમે સવારમાં ઓમ હોય છે પછી ઓમ આવી જાય છે પણ ચેવું આજ તમે ચમનું
તો દારૂ ચમ નો ઉગ્યો આજે તારે મને ખબર નહીં જતી રહી. શનિવાર હતો ને એટલે શિખર ચમ નહીં ને યાર જઈ મને જ ખબર નહીં ને કા આ મોને કાલે શનિવારે ના જાય કાલે રાતે રમવા નથી જીતે વહેલું હોય જીતતી. હા ને અને કાલ તમે સંસ્કૃતિ કુંજમાં જતા ને નતા જ્યાં જુઠ્ઠું ના બોલામાં બધી ખબર હોય. જે હતા તેવું હું હા નહીં મને ના લઈ જાય. પણ હું તો ચો જવાનો હતો લાભુ કે હે ડાબુ તો પછી એકદમ જ જ્યાં હતા હું તો નકો ઊંઘી નતો જો પપ્પાને ખબર નથી હું જ્યો તે એટલે કહી દેજે મેં તો મમ્મીને પૂછ્યું હતું મમ્મી કે હાર જા જવું જ જઈએ અમે નતા જવાના પણ કે જિગ્નેશ કવિરાજ આવે છે એટલે અમે ગયા હતા પણ અમે જ્યાં ને અમારા નસીબ ફૂટલો અમારી સ્ટોરી જોઈ લેજે બીજો કોઈક છોકરો ગાતો હતો એ પહેલા ગાઈને જતા રહેતા તારી હાઈ લાગી એટલે હું લાવું કશું ના લાવવાનું અમે જોઈને ડાયરેક્ટ બહાર જ નીકળી જાય કશું ફરવા નતા રે કોઈ પછી વાત કરે છે કે મારો લે કોઈ લાવે નહીં એ તો તને તારા બર્થડે ઉપર ગિફ્ટ મળી જશે બધા તહેવાર ઉપર હું તને બધી ગિફ્ટો આપું જ છું તી બર્થડે ઉપર આપી ધાર નહીં મારી દીધી કોઈ અરે 500 રૂપિયા લાહે ધાર મારી હોય ને તો મારા 10 રૂપિયા લઈ જઈએ છીએ તાનવારી હે હું લઈ આલે મમરા હા ઘણું બધું ખાઈ લીધું નહીં જીતી ના આવ્યા વગર જીતી કે છે પેલી માસી યારી નહીં જીતી ના આવ્યા વગર તો બરોબર છે કાલ રજા એટલે એ મોજે મોજ નહીં તો વાર લાગશે એસ્કો લાવવાનો હશે ને તો શાંતિથી આવશે એ તો જશે હવે એને ખબર હજુ તો એ ઊંઘી રહ્યો છે 11 વાગ્યા તો ઘેર આવી પણ હજુ એ ઊંઘી રહેશે ભાઈ તો લાવવાના ને તો લઈ આવે ને કે શાંતિ જ લાવશે એ રહ્યો એ તો લાવશે લાવવાના હતા શું કહેવાના યસકાની ઉતાવળ છે યસકાની હું ઉતાવળ રાખું છું ધોવાનું જ છે જોઈએ હું એક વાત કહું ટેંગે વાગ હું ચેક કરું ના હો ભાઈ ના અલી વાગ નહીં વાગ્યું નહીં વાગ્યું બસ આગી રે તને મારા હમ હવે મને એક માં દે ચીટિંગ કરતા હે તું ચીટિંગ કરે છે ભાઈ અંજુરી આવું તો નહીં ચાલો ભાઈ લાગશે વાર પણ આવશે મજા તો ગાઈસ નાસ્તો આવી ગયો છે ચા અને મેથીના રોટલા અને મારા ભાઈબંધ હું રમાડું છું નહીં હજુ તો બોલો ઊંઘી રહેશે બાપાને કે ઉઠ હવે ઓ વાહ આની ચટણી કેરીની તો ચા પીવાનો કેરીની ચટણી ચમનો મેરાવો તી જ સકન કર્યો નહીં યારો તાર મમ્મી જ સકન કર્યો હતો મમ્મી ગુડ મોર્નિંગ કેટલા વાગે ઉઠ્યા ભાઈ કાલનો વ્લોગ જોવા છે આર્યા કોણ છે જો તો તું શું દેવી હા વાહ જો કેરીઓ કોણ ખાધો તું મમ્મી અને વાવતી મરચું વાળું છે મોઢું કરેલું આરુભાઈ ચો જ્યા આરુભાઈ આઈ રહ્યા ફોન લેવો ફોન લઈ લે તો દાઈ ટોકલું ના લેવા તો તમે ના બેટા ભાઈ પંખો લગાવે છે અને લાઈટ લગાવી છે ઉનાળો ચાલુ થઈ જશે ને છોકરા બોકરા બહાર બે હોય એટલે ને એટલે લગાવાય જો આ પંખો થયો આ લાઈટ થઈ બે ચાલુ થઈ ગયું ઉનાળામાં ચિંતા જેવું નહીં એટલે પોણી હાનું આવેલી ધોયું પતરો ધોયો અચ્છા પેલા વાટા પૂર્યા હતા ને એના ઉપર પોણી રેડસ હતું એટલે હું કઈ જ્યાં પાકું થઈ જાય પેલું તૂટા બૂટા નહીં કેમ છો ખાવાનું બની ગયું ખાવું પડશે ભૂખ લાગી ખાવાનો ટાઈમ થઈ ગયો
તો ભાઈ અમારે ધૂલો આવ્યો છે કાકાનો છોકરો પપ્પાને 2 જણા રમસ એટલે વાઘ નહીં જોયા ધીમે રહી હા વાઘ નહીં હો મોઢા પપ્પા જોજો જો વાઘ નહીં સાહિલ બંધીને જતો રહ્યો હાય નહીં તો મેચ રમવા જઈએ હા લે આવા દો હો ધીમે ધીમે માજી માં અહીં નજીક ઉભો રે બાપા નાખ આયો મારજી ભાઈબંધ રિયાંશ હું કરું છું તું પિચકારી રમું હોળીની તો વાર છે હજુ ભૂત બન્યો છે ભાઈ ભૂત શું કર્યું અંજુરી બોલાવાય હા કોને લગાયો મને ના લગાવતો ભાઈ હજુ તો હોળીની તો વાર છે અંજુરી નું પણ બાકી રાખી તને બગાડાય તો ધીમે રહીને ફોર લાઈન લઈ જઈએ આવું ચાલતો તાર બેન પોને તને બગાડીને તને તીને કોરી રાખી બગાડ કોઈ કશું નહીં કે જા ના પૈસા જતા રહેશે ભાઈબંધ હું મેદો નહીં જાવતો તો જો કેરી આઈ અંજુ કેરી આ જો દેખાય કેરી સન સીટિંગ કરતા હે આટલી બધી પલાય પાડી દી મને એક જ લેવા દીધી અને કે શું તોડ નાખ્યો સવારે જોતી હતી આપડે બપોરે જવાના હતો ને બધો જતો રહ્યો હારી છે રમવા જાઓ હારી જાઓ ચંપલની ડોરી બનાવી આટલો જોરદાર હે સાચું કે હાલા આવા પકડ જો તા પપ્પા જેવું માતા પપ્પા જેવું શીખ હા કાલે ફાઈનલ કાલે ભાઈ અમારે રમવા જવાનું છે ને એટલે અમારે કાલે રમવા જવાનું છે રાઉન્ડ રમવા ચિલોડા પેલ સાહેબ તારે આવવાનું આવવાનું તારે આવવાનું કે નહીં આવવાનું તને નહીં લઈ જવાનું નહીં લઈ જાય તાર પપ્પા જોવો ને તો જોજે તને હા નહીં લઈ જાય ભાઈ અંજુરી બોલ રમા દુલા ના આવરા ભાઈ વાગશે દુલા એ હા જો બાગા બે જણો રમવા પેલા સોરિયા રમતા આવડે કોઈ જુઠ્ઠું બોલે પાસે નહીં આરે કેવું બોલે દુલો ગો બાપા આમ પારા પોતે કે દુલો હોય ને તો મારે કોમ થઈ જાય આ રીતે તને ભરાઈ દેવો સીલી બાજુ રે પણ તને સલુબા બોલે એ નહીં તને સલુબા કોઈ નહીં બોલે બોલશે ને તીને જ બોલે જો આઈ લે આઈ વાગશે લે પેલી ચીપી બોલશે પકડજો 8 હાથ રાખ ને અચ્છા બાપા ભમેરો લઈ આપો નેચા હાથ રાખ અરે રે નહીં લ્યો સેન બે બુનો બાગ છે એ નહીં શેઠના આ એક આ શેઠના અને આ શેઠના ક્યાં નહીં આવા જઈને ચલો શું જોઈ રહ્યો હા કેવો પગાર આલે અલે કાલે ચાર નો મસ્તી જ કરે છે
આરું આરું જલ્દી જોવો તો પપ્પા બહાર જો ઓલે જો બાલીન તેરી જો જો પગાર નહીં આવવાનો એકુલિયાલું ખવડાવી દે એ બાપ બેહી જો પંખો કાઢ પંખો હા થયો પંખો અરે શેઠનો પગાર નહીં આલો ને એટલે એકુલિયાલું ખવડાવી દીધું હા વાપરા શેઠનો પગાર નહીં આલો ને એટલે એકુલિયાલું ખવડાવી આપો હા પગાર આલ દેજો બરોબર કહી દે પગાર આલ દે હા તાન ઊંધું ગાલીને દે દે કરો છો મેરા આવે પપ્પા શીખવાડે શીખ તાન આવડતા નહીં એને તું લેવા આવી જતા હે ગુગ લેલો માલો ચોકો ઓમ દેવાય ચીટિંગ કરતા હે તું જો ખાલી પપ્પા શું માર્યું 4 રન 4 રન જો ખાલી પ્લાસ્ટિક જોયું 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 ખબર પડી તને પડી ખબર જો તો ચો જીદરો જોયો ખાટલો વચ્ચે તો ના કર ના જવા દો અલે શોટ તો જો કોનો હતો મારા પપ્પાનો શોટ હતો આય આય વાઈટ 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 મમ્મી અને પપ્પા મેચ રમશે જો તો એ નો બોલ પકડો નો બોલ હા તું આવ તું એ આઉટ હો અરે રઈજી લ્યો આયો પપ્પા ભરાઈ ગયો અરે વાહ વાહ આમ જોજે આમ જો ભાઈ કોકાન બગાડ્યો હજુ તો હોળીની વાર છે ત્રણ દાડા કલર અત્યારથી લાગે છે નહીં હોળીના કલર ખાઈ ગયો અને હોળીના આવવાના ને પોદરમ નાખવાનો ઓ કીધું બહુ અસોડ છે હો અલ્યા તમે કલર કરી નાખ્યો એ કોને લગાયો જાઓ વોર્નિંગ આવી તમને બે બરાબર ભૂલે ચૂકે મળતા નહીં નકર કોકો તમને બગાડશે એ બને છે જોઈ લો કે શું બને છે બટર મૂક્યું આ ચટણી બનાવી છે મેથી છે પછી આવું છે મને નહીં ખબર આ લહણની ચટણી છે લહણ કરી છે અને અહીં છે બટેકા પોલાય છે અંજુ કહેતી હતી મમ્મી કાલની કહેતી હતી એનું બનાવવાનું ભાજી પાવ કાજલ ને 2 બટેકા ફોલસ એક બટેકો તો ખાવો પડે ઓછો થઈ જાય તો થઈ જવા દે તાનાવાળી કોઈ ખાવાનું જ છે ને શું કે આવું સીપી બેન શું કે આવું કઈ બોન બર્યો ભાઈ બને છે ભાજી પાવ ને બેઠો બટેકો ખાવ છું આવડતા હે આવડો છો ભાઈ હાલ આઈ બોલતી હતી
કે જો ગાઈસ હું બનાવશું ભાજી પાવ અને હવે મેં કીધું બોલતો તો કે ના હું તો ના બોલું આનાની શરમ આવે મમ્મી આનાની શરમ આવે આમ તો બહુ બોલવા જોવે છે આ પેલી બિચારી જીયા છે કાંઈ થઈ તારા ઉપર આને એવું કર્યું ખબર મમ્મી અત્યારે શું થયું ખબર હે? અત્યારે મેં પકોડી ખાઈને આવ્યા હતા ને તે સોરુલેમાં પાણી સ્પ્રે આલીને જતો રહ્યો હા અત્યારે વજે પાવ તે ગુજામ ગાલી તો ખીજામાં હા. અને પછી સોનતી હે ઢોકનું બકનું ખોલી નાખી દે મેં સોરીન કપા ગયા જો જોટી ના તે અહીં આપણે વરણ જો સ્પ્રે હતો ગુલાબી અલ્યા પેલો ખબર ના દોરી નહીં આવતી ઓ વાહ વાહ એ રેવ તેરી માતા નાખી એ બિચારી મમ્મી બોલાય ને અરે આવને બપોરે બગાડે છોડીને અત્યારે બગાડે એ મમ્મી કાંઈ ના જ થાય ગુરાના માનો હોલી હે બુરા ના માનો લે પણ હજુ તો 2 દાડા વાર છે અમાર માટે આવી ગઈ આઈ જી વાળી થી એટલે લાફો મારે મને હા જો પેલી જો જાળી કકરાય પાછી બોલાવું કે મિયાવ આપણા દાચા પર આલે હે ને હા તો નિયમ હતું હું કીધું મમ્મી ડાચા ઉપર હાલ દે તો આ ચોકલું મિયાવ નીકળી જશે તો હું શું તે તમને બધાને બેઠું છું હા કદા મારું ગજી જો હું કે છે અહીં નહીં હારી જજો ને ખબર પડશે તાન ચલો લાવ પાવ લાવો હેડો આખી ડીશ હાલ દેવાની શું વાત છે? ના હું એ તો લેવી નહીં મારે ઊભી રહેજો બોલી તો ભાઈ ખાવા બેસી જશે પપ્પા પાવ બનાવો ને અમે ખાવા બે પપ્પા કે ખાઈ લ્યો એટલે ડુંગળી લાવો ડુંગળી ટોમેટા મિક્સ અને આમાં શું છે ગવારનું શાક છે આમાં દૂધીનું અમાર મલિકના પપ્પા પાવ શેક હ અને હું તો શેકવા જાઉં તો મારે તો હાથ જ બરી જાય ભજીયા બનાવું કે ગમે તે બનાવું બરું ખરી એટલે મને થોડી મદદ કરાવી દે અને અવાર કઈલીબુ રોટલી બનાવ અવાર ચંચીમાં ખાવા બેહ્યો ચાખ્યા કમ્પ્લીટ બોલો કેવું બની છે કમ્પ્લીટ ફૂલ તો કશું નથી ખાવાનું સારું બન્યું છે તો પપ્પા કહેશે કે તમે પંખો બંધ કરો તો તમે પંખો બંધ કરી દો થયું બન્યા હવ ગ્રેવી શેકતા શેકતા લ્યો લે ભાઈ ના લે બરી મમ્મી હું અમોંગ કરું છું એ તો ગુજે પડી ગયો રોતી નહીં હો સો ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય